નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે સીધી જ વાત કરીશું દેવી ગાયત્રીના 1008 નામોમાં છુપાયેલા અત્યંત ગહન આધ્યાત્મિક પ્રતીકો વિશે. આ કોઈ સામાન્ય મંત્રો કે નામોની યાદી બિલકુલ નથી. ખરેખર તો આ પ્રાચીન શ્લોકો માનવ ચેતના અને આ અનંત બ્રહ્માંડને સમજવાનો એક વિસ્તૃત નકશો છે, જે જ્ઞાનના માર્ગને એકદમ સ્પષ્ટ કરે છે. તો ચાલો શરૂ કરીએ. આ આખા વિષયને સરળતાથી સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું: 1000 નામોનું રહસ્ય, પ્રકૃતિ અને બ્રહ્માંડ સ્વરૂપ, અજ્ઞાનનો નાશ, આધ્યાત્મિક પ્રતીકોનો અર્થ અને છેલ્લે દીક્ષા અને સાધનાનો માર્ગ. પહેલું વિભાગ છે 1000 નામો, જે શાબ્દિક અર્થથી ઘણા ઉપર છે. મૂળ ગ્રંથમાં કુલ 146 પવિત્ર શ્લોકો છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ 1008નો આંકડો કોઈ સામાન્ય ગણતરી નથી. આ નામો માત્ર કોઈ પદવીઓ નથી, પરંતુ તે માનવ ચેતના અને આ વિશાળ બ્રહ્માંડના દરેક પાસાને આવરી લેતો એક સંપૂર્ણ નકશો છે. એ બતાવે છે કે સર્જનનું ક્ષેત્ર ખરેખર કેટલું વ્યાપક છે. ગ્રંથના એકદમ પહેલા જ શ્લોકમાં દેવીને અમૃત સમુદ્રમાં મધ્યમાં રહેનારા એવું અદ્ભુત વર્ણન આપવામાં આવ્યું છે. આ પંક્તિ તરત જ એ વાત સાબિત કરે છે કે તે અમરત્વ અને અંતિમ એકદમ શુદ્ધ સત્યનો મૂળ સ્ત્રોત છે. બ્રહ્માંડનું બધું જ તેમનામાંથી જ ઉદ્ભવે છે. આગળ વધીએ બીજા વિભાગ તરફ, પ્રકૃતિ અને બ્રહ્માંડ. અહીં આપણે સૃષ્ટિના સાચા સ્વરૂપને સમજીશું. શ્લોકોમાં ગાયત્રી માતાને કોઈ દૂર બેઠેલા અદૃશ્ય દેવતા તરીકે નહીં, પરંતુ આપણી આસપાસના જીવંત અને ધબકતા બ્રહ્માંડ તરીકે જ દર્શાવ્યા છે. એમનું અસ્તિત્વ સીધું જ આપણી વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. તેઓ સ્વયં પૃથ્વી છે, મેરુ અને અંજનાદ્રી જેવા વિરાટ પર્વતો છે, ગંગા, યમુના અને નર્મદા જેવી પવિત્ર નદીઓ છે, અને સૂર્યમંડળ તેમજ તારાઓના સ્વરૂપમાં બધે જ વ્યાપ્ત છે. ત્રીજો વિભાગ છે અજ્ઞાનનો નાશ કરનારી ઉગ્ર રક્ષક શક્તિ. પ્રકૃતિમાં જેમ શાંતિ જરૂરી છે, તેમ રક્ષણ પણ એટલું જ અનિવાર્ય છે. અને આ ગ્રંથમાં આ બેવડું સ્વરૂપ બહુ જ સુંદર રીતે રજૂ થયું છે. વિચારો, એક તરફ તે કમળ સમાન નેત્રોવાળી, સુગંધીદાર ચંદન લગાવનારી દેવોની પ્રેમાળ માતા છે, તો બીજી જ તરફ તે તલવાર અને ઢાલ ધારણ કરનારી, મહિષાસુર જેવા રાક્ષસોનો નાશ કરનારી અત્યંત ઉગ્ર યોદ્ધા પણ છે. આ એક અદ્ભુત સંતુલન છે. શાસ્ત્રોમાં એમને વારંવાર અસુરોને હણનારા કહ્યા છે. હવે આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો આનો અર્થ માત્ર બહારના રાક્ષસોને મારવાનો નથી. ખરેખર તો આપણા સત્યના માર્ગ પર આવતા આંતરિક દુર્ગુણો, ભય અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાનું આ સૌથી મોટું પ્રતીક છે. આ એક આંતરિક શુદ્ધિની જ પ્રક્રિયા છે. હવે આવીએ ચોથા વિભાગ પર, આધ્યાત્મિક પ્રતીકોનો ઊંડો અર્થ અને અમૂર્ત ખ્યાલો. આ નામો અત્યંત જટિલ દાર્શનિક ખ્યાલોને બહુ સરળ રીતે સમજાવે છે. દાખલા તરીકે અજપા નામ જ લઈ લો. અજપા એટલે એવો મંત્ર જેનો ઉચ્ચાર કર્યા વિના જ નિરંતર જપ થતો હોય. આ આપણો શ્વાસ છે. આ એ વાતની સાબિતી છે કે પરમ સત્ય કોઈપણ સભાન પ્રયાસ વિના આપણી અંદર જ હર પળ સહજ રીતે હાજર છે. બીજો એક રસપ્રદ શબ્દ છે માયા. માયા એટલે એ શક્તિ જે આ આખા ભૌતિક જગતનું નિર્માણ કરે છે. દેવીને માયારૂપ કયા છે, જેનો સીધો અર્થ એ છે કે આપણે જેને વાસ્તવિકતા માનીને જીવીએ છીએ એ બધી જ બાબતો પર તેમનો સંપૂર્ણ કાબૂ છે. અને આ શ્લોક તો સૌથી મહત્વની વાત કહે છે, નાદ, બિંદુ તથા કલારૂપ, એટલે કે બ્રહ્માંડના સર્જનના મૂળભૂત એકમો. નાદ એટલે બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ, બિંદુ એટલે અનંત બિંદુ, અને કલા એટલે સર્જનાત્મક અભિવ્યક્તિ. આ ત્રણેયના અદ્ભુત સંગમથી જ આ આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે. આ ગ્રંથ હજુ વધુ ઊંડાણમાં જઈને આ વૈશ્વિક શક્તિને આપણા શરીરના આંતરિક આધ્યાત્મિક કેન્દ્રોમાં સ્થાન આપે છે. શ્લોકો મુજબ આ શક્તિ મૂલાધાર અને મણિપુર ચક્રમાં તેમજ હૃદયના વિશાળ આકાશમાં, જેને આપણે હૃદયાકાશ કહીએ છીએ, ત્યાં નિવાસ કરે છે. જાણે આ નામો આપણી અંદરની આધ્યાત્મિક ભૂગોળનો આખો નકશો જ ખોલી આપે છે. આટલું બધું જાણ્યા પછી એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન થાય: આ અનંત બ્રહ્માંડીય શક્તિ સાથે જોડાવાનો અને એની ઉપાસના કરવાનો અધિકાર કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? સાચો રસ્તો કયો?
અને આ જ પ્રશ્ન આપણને લઈ જાય છે આપણા 5મા અને અંતિમ વિભાગ તરફ, દીક્ષા અને સાધનાનો માર્ગ. અહીં અમૂર્ત વાતો બાજુ પર રહી જાય છે અને સીધી જ વ્યવહારિક આધ્યાત્મિક સાધનાની વાત આવે છે. ગ્રંથના અંતમાં એક બહુ જ ગહન સંવાદ છે, જ્યાં ભગવાન નારાયણ નારદ મુનિને જણાવે છે કે દિવ્ય જ્ઞાન અને ઉપાસનાનો સાચો અધિકાર મેળવવા માટે યોગ્ય દીક્ષા પ્રાપ્ત કરવી એ સૌથી આવશ્યક ચાવી છે. શાસ્ત્રમાં 4 ચોક્કસ પદ્ધતિઓ બતાવી છે જેના દ્વારા એક સક્ષમ ગુરુ શિષ્યને દીક્ષા આપી શકે છે. દૃષ્ટિ એટલે કે પવિત્ર નજરથી, વાણી એટલે કે મંત્ર કે શબ્દો દ્વારા, સ્પર્શ દ્વારા અથવા તો શાસ્ત્ર પ્રણાલિકા એટલે કે ઔપચારિક શાસ્ત્રીય વિધિ દ્વારા. પણ આ શ્લોકોમાં સૌથી વધુ ભાર એક મૂળભૂત શરત પર મૂકવામાં આવ્યો છે: શુદ્ધિ. દીક્ષા સમયે ગુરુ અને શિષ્ય બંનેમાં સંપૂર્ણ આંતરિક અને બાહ્ય પવિત્રતા હોવી ફરજિયાત છે. તો જ આધ્યાત્મિક શક્તિનું આ આદાન-પ્રદાન ખરા અર્થમાં સફળ થાય છે. આ 1000 નામોના ઊંડા અભ્યાસ અને સાચી દીક્ષાનું અંતિમ પરિણામ શું છે? શાસ્ત્રો ખાતરી આપે છે કે આનાથી ભૂતકાળના તમામ પાપો નષ્ટ થાય છે, યોગ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌથી મોટી વાત, અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ તો સાધનાનું ખરું લક્ષ્ય છે. તો અંતમાં આ વિચાર પર જરૂર મનન કરવા જેવું છે. જો આ 1008 પ્રાચીન નામો સમગ્ર બ્રહ્માંડ અને આપણી ચેતનાનો નકશો હોય, તો આપણી અંદર રહેલું એવું કયું તત્વ છે જેને આપણે હજુ સુધી ઓળખી શક્યા નથી? એવો કયો અંશ છે જે હજુ જાગૃત થવાની રાહ જોઈ રહ્યો છે? આ પ્રશ્ન સાથે જ આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. જ્ઞાનની આ સફરમાં જોડાવા બદલ આભાર.